નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બાબાએ મારા પર 12 વખત રેપ કર્યો, પછી ગર્ભપાત કરાવ્યો। પદ્મશ્રી કાર્તિક મહારાજ પર આશ્રમમાં બળાત્કાર મારપીટનો આરોપ। બોલ્યા બધું ખોટું, રાજકીય કારણોસર નિશાન બનાવ્યો। ડિસેમ્બર 2012માં મારી મુલાકાત કાર્તિક મહારાજ સાથે થઈ। તેમણે સ્કૂલમાં ભણાવવાનું અને રહેવાની જગ્યા આપવાનું વચન આપ્યું હતું। હું તેમની લેખન કળા અને વ્યક્તિત્વથી પ્રભાવિત થઈ ગઈ, એટલે હું તૈયાર થઈ ગઈ। મને મુર્શિદાબાદના બેલડાંગામાં આશ્રમની બાલિકા વિદ્યાલયમાં રહેવાની જગ્યા આપવામાં આવી। મહારાજે ત્યાં ઘણી વખત મારા પર રેપ કર્યો અને કહ્યું કે મોઢું બંધ રાખ, પૈસા ઘરે મોકલી આપીશ। મુર્શિદાબાદની રહેવાસી શોભના એ પ્રજ્ઞશ્રી કાર્તિક મહારાજ વિરુદ્ધ નબગ્રામ પોલીસ સ્ટેશનમાં બળાત્કારની એફઆઈઆર નોંધાવી છે। તેનો આરોપ છે કે 6 મહિના સુધી ઘણી વખત તેનો બળાત્કાર થયો। આ દરમિયાન ગર્ભવતી થયા બાદ ખાનગી નર્સિંગ હોમમાં ગર્ભપાત પણ કરાવવા માટે દબાણ કરવામાં આવ્યું। શોભનાએ ઘટનાના લગભગ 13 વર્ષ બાદ 30 જૂન 2025ના રોજ આ કેસ નોંધાવ્યો છે। તેનો આરોપ છે કે એફઆઈઆર નોંધાવતા પહેલા આ જ વર્ષે 12 જૂનના રોજ કાર્તિક મહારાજે તેનો ફરીથી સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો। એ સમયે મહારાજના અનુયાયીઓએ તેના પર ફરિયાદ ન કરવા માટે દબાણ કર્યું અને ધમકી આપી। પોલીસે કાર્તિક મહારાજને પૂછપરછ માટે નોટિસ મોકલી છે। જોકે મહારાજે આ તમામ આરોપોને નિરાધાર અને પોતાની છબી ખરડવાનું ષડયંત્ર ગણાવ્યું છે। કેસને સમજવા માટે ભાસ્કરની ટીમે પીડિતા શોભના સાથે વાત કરી, સાથે જ પોલીસની તપાસ ક્યાં સુધી પહોંચી એ જાણવા મુર્શિદાબાદ પણ ગઈ। સૌથી પહેલાં અમે શોભના સાથે મુલાકાત કરી। તેઓ જણાવે છે કે મહારાજ સાથે મારી મુલાકાત 2012માં થઈ હતી। એ પછી તેમણે મને અલગ રૂમમાં મળવા બોલાવી। તેઓ મને આશ્રમમાં ચનક આદિવાસી રેસિડેન્શિયલ બાલિકા વિદ્યાલયમાં શિક્ષિકાની નોકરી અપાવવા ઈચ્છતા હતા। તેમણે મને રહેવાની જગ્યા આપવાનું વચન પણ આપ્યું। પછી તેઓ મને પોતાની સાથે શિષ્યની જેમ વિવિધ સ્થળોએ આશ્રમ લઈ જવા લાગ્યા। દરેક જગ્યાએ એક જ વચન હતું કે મને નોકરી આપશે। હું મહારાજના લેખન અને વ્યક્તિત્વથી પ્રભાવિત હતી, એટલે તેમની સાથે આવવા જવા માટે તૈયાર થઈ ગઈ। પછી મને વિદ્યાલયમાં જ 5મા માળે એક રૂમ આપવામાં આવ્યો। હું ત્યાં રહેવા લાગી। આ દરમિયાન એક દિવસ મહારાજે મને પોતાના રૂમમાં બોલાવી અને મારી સાથે બળજબરી કરવા લાગ્યા। તેઓ આગળ જણાવે છે કે આ ફક્ત એક વખત નહોતું, પરંતુ વારંવાર થવા લાગ્યું। દરેક વખતે મને મોઢું ન ખોલવા માટે ડરાવવામાં આવતી। 2013માં જાન્યુઆરીથી જૂન સુધી કાર્તિક મહારાજે મારા પર 12 વખત રેપ કર્યો। હું તેમના પ્રભાવથી ડરેલી હતી। આ દરમિયાન હું ગર્ભવતી થઈ ગઈ હતી। તેઓ મને ખોટું બોલીને ખાનગી ક્લિનિક લઈ ગયા અને ત્યાં બળજબરીથી મારો ગર્ભપાત કરાવ્યો। આ દરમિયાન મને ફક્ત શારીરિક જ નહીં, માનસિક રીતે પણ પીડાદાયક વર્તન કરાવવામાં આવ્યું હતું। તેઓ મને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા। ગર્ભપાત પછી મને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવી અને ભરોસો આપવામાં આવ્યો કે મારું વેતન ઘરે મોકલવામાં આવશે। થોડા વર્ષો સુધી વેતન મળ્યું, પરંતુ 2019થી પૈસા મળવાનું પણ બંધ થઈ ગયું। શોભના કહે છે કે તેઓ એકલા નથી જેની સાથે આ બધું થયું। આશ્રમમાં ઘણી એવી મહિલાઓ છે જે રોજ શોષણ અને પીડાનો ભોગ બની રહી છે। તેઓ કહે છે કે આ વર્ષે જૂનમાં જ્યારે તેમણે આરોપી કાર્તિક મહારાજ સાથે ફરીથી સંપર્ક કરી પોતાની વાત રાખવાનો પ્રયાસ કર્યો, ત્યારે પણ તેમના અનુયાયીઓએ તેમને ડરાવ્યા અને ધમકાવ્યા। તેઓ જણાવે છે કે 12 જૂનના રોજ મારી પાસે કાર્તિક મહારાજનો ફોન આવ્યો હતો અને 13 જૂનના રોજ બહેરામપુર સુધારગૃહ પાસે મળવા માટે કહ્યું। તેમણે કહ્યું હતું કે 13 જૂનના રોજ આશ્રમમાંથી 2 વ્યક્તિ તને મળવા આવશે અને મને બેલડાંગા લઈ જશે। જ્યારે હું બેલડાંગા જવા માટે તેમની ગાડીમાં બેઠી તો તેઓ મને ધમકાવવા લાગ્યા। મહારાજના અનુયાયીઓએ મને ચૂપ રહેવાની ધમકી આપી અને કહ્યું કે ફરી ક્યારેય કાર્તિક મહારાજનો સંપર્ક ન કરું। પછી તેમણે મને ગાડીમાંથી ધક્કો મારી દીધો અને ત્યાંથી ચાલ્યા ગયા। ડર અને લાચારીના કારણે હું આટલા વર્ષો સુધી ચૂપ રહી। જ્યારે પણ પોલીસ પાસે જવાની વાત કરતી, મહારાજ આત્મહત્યા કરવાની ધમકી આપવા લાગતા। શોભના 30 જૂનના રોજ મુર્શિદાબાદના નબગ્રામ પોલીસ સ્ટેશન પહોંચી અને એફઆઈઆર નોંધાવી। પોલીસે આઈપીસીની કલમ 313, 376(2), 417 અને 506 હેઠળ કેસ નોંધ્યો। આરોપીની ગંભીરતાને ધ્યાનમાં લઈ
પોલીસે વિશેષ કેસ તરીકે તપાસ શરૂ કરી. 1 જુલાઈના રોજ નબગ્રામ પોલીસે આશ્રમની ઓફિસમાં નોટિસ આપીને મહારાજને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું હતું. એસીપી રસપ્રીતસિંહે જણાવ્યું કે એક વિશેષ કેસ નોંધાયો છે. ફરિયાદમાં બળાત્કાર, બળજબરીથી ગર્ભપાત, ધમકી અને મારપીટ જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે, જેને ધ્યાનમાં રાખીને કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. તથ્યોની પુષ્ટિ માટે તમામ પક્ષોની પૂછપરછ કરવામાં આવશે અને તપાસના આધારે આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે. પીડિતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પણ મહત્વના પગલાં લેવામાં આવી રહ્યા છે. પોલીસે 30 જૂનના રોજ કાર્તિક મહારાજને સમન્સ મોકલ્યું અને 1 જુલાઈના રોજ સવારે 10 વાગે પૂછપરછ માટે બોલાવ્યા, પરંતુ તેઓ આવી શક્યા નહીં. કાર્તિક મહારાજે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે તેઓ ખાનગી પ્રવાસને કારણે 1 જુલાઈના રોજ હાજર રહી શક્યા નથી. જોકે તેમણે કાનૂની સલાહકારો નિયુક્ત કર્યા છે અને ન્યાય પ્રણાલીમાં ભરોસો રાખે છે. કાર્તિક મહારાજે મીડિયા સાથેની વાતચીતમાં પોતાના પર લગાયેલા તમામ આરોપોને સાફ નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું હતું કે આ સંપૂર્ણપણે ખોટા અને નિરાધાર કેસ છે. તેમણે દાવો કર્યો કે આ તેમની છબી ખરડવા અને ભારત સેવા આશ્રમ સંઘ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાને બદનામ કરવાનું ષડયંત્ર છે. તેમણે કહ્યું, મેં આખી જિંદગી સમાજ સેવા કરી છે. આ મારી સામે એક આયોજિત ષડયંત્ર છે. જો હું દોષી હોત તો શું ભારત સરકાર મને પદ્મશ્રીથી સન્માનિત કરત? મને રાજકીય કારણોસર નિશાન બનાવવામાં આવી રહ્યો છે. હું કાનૂની લડાઈ લડવા તૈયાર છું. મને ન્યાય પ્રણાલી પર પૂરેપૂરો ભરોસો છે. કેટલાક લોકો ખાનગી સ્વાર્થ માટે ધાર્મિક સંસ્થાઓને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ આશ્રમ વર્ષોથી મુર્શિદાબાદમાં છે. તેનું નામ ખરાબ કરવામાં આવી રહ્યું છે. કાર્તિક મહારાજના વકીલે 1 જુલાઈના રોજ કલકત્તા હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી. તેમણે પોલીસ સ્ટેશનમાં હાજર થવાની સમય મર્યાદા સમાપ્ત થાય એ પહેલાં એફઆઈઆર રદ કરવાની વિનંતી કરી હતી. અરજીમાં જણાવાયું હતું કે પોલીસે 13 વર્ષ પહેલાં બનેલી ઘટના અંગે ફક્ત એક મહિલાની ફરિયાદના આધારે કોઈ પ્રારંભિક તપાસ વિના એફઆઈઆર નોંધી લીધી છે. કલકત્તા હાઈકોર્ટે સંન્યાસી કાર્તિક મહારાજની અરજી પર વિચારણા કરવા તૈયાર થઈ ગઈ. સાથે જ બંધ રૂમમાં સુનાવણીની વિનંતી પર પણ વિચાર કરવાનું કહ્યું. કોર્ટે રાજ્ય સરકારને આ કેસમાં જો કોઈ જવાબ હોય તો એ રજૂ કરવા જણાવ્યું. આ કેસને લઈને રાજકારણ પણ ગરમાયું છે. પશ્ચિમ બંગાળમાં બીજેપી કાર્તિક મહારાજના સમર્થનમાં દેખાઈ અને રાજ્ય સરકાર પર હુમલો કરતા દેખાઈ. બીજેપીના આઈટી સેલના વડા અમિત માલવિયાએ કહ્યું હતું કે આ કેસ ન્યાયનો નથી, પરંતુ દીદીના નિર્દેશ પર કરવામાં આવેલો આયોજિત રાજકીય હુમલો છે. બહેરામપુરામાં બીજેપી પ્રેસિડેન્ટ મલય મહાજન પણ આ કેસને લઈ ટીએમસી પર નિશાન સાધે છે. તેઓ કહે છે કે આ મહિલા ટીએમસીના ઉચ્ચ સ્તરના લોકો સાથે જોડાયેલી છે. પાર્ટીએ કાર્તિક મહારાજનું ચરિત્ર ખરાબ કરવા માટે આવું કરાવ્યું છે. આ કેસને લઈ ટીએમસી કેન્દ્રની બીજેપી સરકાર પર નિશાન સાધી રહી છે. ભરતપુરના ટીએમસી ધારાસભ્ય હુમાયુ કબીર કહે છે, કાર્તિક મહારાજને કારણે આ પુરસ્કારનું અપમાન થયું છે. સરકારે તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને પદ્મશ્રી પુરસ્કાર પાછો ખેંચી લેવો જોઈએ. નબગ્રામના ટીએમસી ધારાસભ્ય કનૈયચંદ્ર મંડલ આરોપ લગાવતા કહે છે કે હું આશ્રમની બાજુમાં જ રહું છું. મારી પાસે આશ્રમની મહિલાઓ ઘણી વખત ફરિયાદ કરી છે. પહેલી વખત કોઈ મહિલાએ કાર્તિક મહારાજના શોષણ સામે બોલવાની હિંમત બતાવી છે. જો કેસની ગંભીરતાથી તપાસ થશે તો હજુ ઘણા એવા કેસો સામે આવશે કે અહીં નોકરીના નામે મહિલાઓનું શોષણ થાય છે. કાર્તિક મહારાજનું નામ અગાઉ પણ ઘણા વિવાદો સાથે જોડાયેલું રહ્યું છે. 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન તેમનું નામ ત્યારે ન્યૂઝમાં આવ્યું જ્યારે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ ચૂંટણી જનસભામાં તેમનું નામ લઈને બીજેપીનું સમર્થન કરવાનો આરોપ લગાવ્યો. મમતાએ આરોપ લગાવ્યો કે બેલડાંગા સ્થિત ભારત સેવાશ્રમ સંઘના આશ્રમમાં જ્યારે ટીએમસી ઉમેદવાર પહોંચ્યા તો તેમને અંદર પ્રવેશવા દેવામાં ન આવ્યા, જ્યારે બીજેપી નેતાઓને અંદર બોલાવવામાં આવ્યા અને તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું. આના પર કાર્તિક મહારાજે સખત વાંધો ઉઠાવતા કહ્યું હતું કે આ નિવેદન તેમની અને સંસ્થાની છબી ખરડવાનો પ્રયાસ છે. તેમણે મમતા બેનર્જીને કાનૂની નોટિસ મોકલી અને કહ્યું કે તેમનો આશ્રમ કોઈ ખાસ પાર્ટી સાથે જોડાયેલો નથી
આ મામલો ઘણા દિવસો સુધી મીડિયામાં રહ્યો. બીજેપીએ મમતા પર હિન્દુ સાધુઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો. મુર્શિદાબાદના બેલડાંગા અને બહેરામપુર વિસ્તારમાં 2024ની લોકસભા ચૂંટણી પહેલા રામનવમી સમારોહ દરમિયાન સાંપ્રદાયિક તણાવ અને ઝઘડા થયા હતા. આરોપ લાગ્યો કે મહારાજ અને આશ્રમના અન્ય અધિકારીઓએ હિંસા ભડકાવવામાં ભૂમિકા ભજવી હતી. સ્થાનિક મુસ્લિમોએ આરોપ લગાવ્યો કે મહારાજના આયોજનો અને રેલીઓમાં ઉશ્કેરણીજનક ભાષણો આપવામાં આવ્યા, જેનાથી સાંપ્રદાયિક તણાવ વધ્યા. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ.